નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું અને આજે વાત કરી રહ્યા છે બજેટ 2025-26, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને હવે આ બજેટના પિટારામાંથી શું નીકળ્યું છે બહાર તેને લઈને આપણે વાત કરી રહ્યા છે। ચોક્કસથી જ્યારથી બજેટ રજૂ થયું છે ત્યારથી સૌથી મહત્વના સમાચાર જે આવકવેરાને લઈને આવ્યા છે, ટેક્સ સ્લેબને લઈને આવ્યા છે। સૌથી મોટી જાહેરાત જે નિર્મલા સીતારમણે કરી છે, 12 લાખ સુધીની આવક પર, વાર્ષિક 12 લાખ સુધીની આવક પર હવે કોઈ પણ પ્રકારનું ટેક્સ નથી, એટલે મહિનાની 1 લાખ રૂપિયા સુધીની આવક પર હવે કોઈ પણ પ્રકારનું ટેક્સ નહીં વસૂલવામાં આવે। એના સિવાય પણ ઘણી મહત્વની જાહેરાત છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે જાહેરાત છે તેનું ધ્યાન આ જાહેરાત ઉપર સૌ કોઈનું ધ્યાન છે। મધ્યમ વર્ગને સીધો ફાયદો જોવા મળી રહ્યો છે। ઘણા સમયથી ટેક્સને લઈને ઘણી બૂમો પડી રહી હતી, તેને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર અહીંયા સામે આવ્યા છે। તે સિવાય હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો અને એની સાથે જ હવે શેર બજારમાં પણ તેજી જોવા મળી રહી છે, તેને લઈને પણ વાત કરીશું। એમએસએમઈ માટે લોન ગેરંટી કવર જે હતું, જે 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા હવે કરવામાં આવશે। એની સાથે સાથે ખાસ કરીને બીજા અન્ય મહત્વની જાહેરાતમાં ખેડૂતોને લઈને ઘણી મહત્વની જાહેરાત થઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ પર જે લોન મર્યાદા હતી 3 લાખ રૂપિયાની, તે વધારીને હવે 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આગામી 6 વર્ષમાં સૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વાત સ્ટાર્ટઅપની કરીએ તો એમએસએમઈ સેક્ટરમાં સ્ટાર્ટઅપ લોન માટે 10 કરોડથી વધારીને 20 કરોડ રૂપિયા લોનના કરવામાં આવ્યા છે। ગેરંટી ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પણ ઘણું બધું આગળ વધી શકે તે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે। નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે। ઘણી બધી મહત્વની જાહેરાતો છે, પણ સીધી અસર જે લોકોને થશે તેને લઈને આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ, ઇકોનોમિસ્ટ છે, ચિંતન પટેલ જોડાયા છે આપણી સાથે સીએ તરીકે, અને મુકેશ પંચાલ કોંગ્રેસમાંથી, બીજેપીમાંથી સંજીવ મહેતા। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા જે મહત્વની જાહેરાતો થઈ છે તેને આંકડાકીય રીતે સમજવાનો પ્રયાસ કરીશું। ચિંતનભાઈ, મહત્વની જાહેરાત એટલા માટે આપની સાથે શરૂ કરી છે કારણ કે ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને કરવામાં આવી છે। પહેલાના ટેક્સ સ્લેબ, અત્યારના ટેક્સ સ્લેબ બહુ જ સરસ રીતે એકદમ સીધી રીતે લોકો સમજી શકે, સીધી અસર જે લોકોને થઈ રહી છે, ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય છે। 12 લાખ સુધીની વાર્ષિક આવક ઉપર હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। ઘણો મોટો આ ડિસિઝન કહેવાય કે જ્યારે એ નિર્મલા સીતારમણે ચાલુ કર્યું કે પર્સનલ ઇન્કમ ટેક્સ ની અંદર એક બદલાવ લાવે છે, એટલે આપણને થયું કે લાસ્ટ ટાઈમ 7 લાખનું કદાચ 9 લાખ કરશે, કારણ કે ઘણા વખત તમે જુઓ તો એક્ઝેમ્પશન લિમિટમાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થાય છે। 7 લાખનું 12 લાખ ચેન્જ કરવું ઇટ્સ અ વેરી બિગ ચેન્જ। બીજું તમે જોશો ને તો ઇનિશિયલી નિર્મલા સીતારમણે એવું કહ્યું કે બજેટ માં જે ચેન્જીસ છે એ સિવાય પણ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફાઇનાન્સ એક્ટ આખો ચેન્જ કરશે। ન્યૂ ડાયરેક્ટ કોડ, એ ન્યૂ ડાયરેક્ટ કોડ એ નેક્સ્ટ વીકમાં એ લોન્ચ કરશે એવું કહ્યું છે। એટલે અત્યારનું જે બજેટ જે છે એ બજેટમાં મોસ્ટલી એમનો ઓબ્જેક્ટિવ એ એવું લાગે કે સ્ટેપ ફોરવર્ડ ટુ ધ ન્યૂ બજેટ। તો ઓલ્ડ જે ઇન્કમ ટેક્સ એક્ટ અત્યારે જે એક્ઝિસ્ટિંગ છે એ એક્ઝિસ્ટિંગ ઇન્કમ ટેક્સ એક્ટ થી નવો ડાયરેક્ટ કોડ જે આવવાનું છે એનું આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની અંદર આ બજેટમાં ચેન્જીસ કર્યું લાગે છે। એટલે પહેલી વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી એ પ્રમાણે 7 લાખની 12 લાખ થઈ ગઈ છે। આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા માંગુ છું કે એમાં જે નાનો જે ચેન્જ કરવામાં આવ્યો છે એ છે કે ટેક્સ રિબેટ 87A। ટેક્સ રિબેટ 87A જે નવા રેજીમમાં એવું હતું કે તમારે સ્પેશિયલ ઇન્કમ હોય, જેમ કે કેપિટલ ગેઇન હોય તો સ્પેશિયલ ઇન્કમ હોય એના પર તમને રિબેટ મળે, એ પણ ચેન્જ કરીને આ વખતે એ લોકોએ મૂક્યું છે કે સ્પેશિયલ રિબેટ હોય તો એમાં તમારે એક્ઝેમ્પશન લિમિટ 12 લાખની ના ગણાય, રિબેટ ના મળે। એટલે શું બે વસ્તુ છે કે પહેલી વસ્તુ સમજવાની કે ટેક્સ સ્લેબમાં થોડો ચેન્જીસ છે। જે 12 લાખ જે કરી છે એ રિબેટની વસ્તુ 12 લાખ કરવી છે। એટલે સપોઝ મારે છે મારી ઇન્કમ ઓછી હોય, કેપિટલ ગેઇન હોય મારી પાસે, શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય, જેમાં સ્પેશિયલ ટેક્સ રેટ લાગતો હશે તો એ સ્પેશિયલ રેટની અંદર મારે ટેક્સ પે કરવો પડશે। પણ એના સિવાયની જે ઇન્કમ હશે એમાં મારી ઇન્કમ 12 લાખ રૂપિયા સુધી એક્ઝેમ્પશન થઈ ગઈ છે। તો આ એક બહુ મોટો ચેન્જ છે। અને એની સાથે ઘણા બધા પ્રોવિઝન્સમાં જે ચેન્જીસ કર્યા છે, ટીડીએસ ટીસીએસ ના પ્રોવિઝન ચેન્જ કર્યા છે। સો એક પર્સનલ ઇન્કમ ટેક્સ ની વાત કરીએ તેમાં 12 લાખનો છે, પ્લસ સ્લેબના રેટમાં થોડો ચેન્જીસ કર્યો છે અને ટીડીએસ ટીસીએસ ના રેટને રેશનલાઇઝ કરવામાં આવ્યો છે। એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ તમે વાત કરી એ પ્રમાણે અપડેટેડ રિટર્ન। સો ટેક્સ રિટર્ન મારે અપડેટ કરવું હોય, કોઈ કારણસર મારું ટેક્સ રિટર્ન ફાઇલ ના થયું હોય, બિલકુલ એ બહુ મોટો ક્વેશ્ચન છે, તો હવે એ કયા સ્લેબમાં? હા, શું કહો છો?
જો અત્યારે તમે વાત કરી કે ના ફાઇલ કર્યું હોય ટેક્સ સ્લેબ, તો હવે આ નવું ટેક્સ સ્લેબ આવી ગયું છે, તો હવે જો એ ફાઇલ કરવા માટે જશે તો એ કયા સ્લેબ અને કયા અકોર્ડિંગલી ફાઇલ કરી શકશે? હા, એટલે જે વર્ષનું તમે ટેક્સ રિટર્ન તમે ફાઇલ ના કર્યું હોય અને એ જ વર્ષનું તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો વિધિન 4 years, તો એ વર્ષના જે લો હોય એ પ્રમાણે એને ટેક્સ આપવું પડે. સપોઝ ઓકે. લાસ્ટ યરનું મારું ટેક્સ રિટર્ન મારું ફાઇલ કરવાનું રહી ગયું છે અને હું 2 વર્ષ પછી ટેક્સ ફાઇલ કરું છું, તો એ વર્ષના જે લોમાં જે ટેક્સ રેટ હોય એ પ્રમાણે જ મારે ટેક્સ ફાઇલ એટલે કરવી પડે. એમને તો પેલા 7 લાખ પ્રમાણે જ કરવા પડશે, એમને એનો હા, હા, ફાયદો નહીં મળે કે તમે હવે વર્ષમાં આવી જશો એટલે 10 લાખ થી તમારું કટ થઈ જશે, એવું નહીં થાય. એમને એ વર્ષ પ્રમાણે જ ફાઇલ કરવું પડશે. કરેક્ટ, કરેક્ટ, સાચી વાત છે. ઓકે ઓકે ઓકે, સિદ્ધાર્થભાઈ પાસેથી પણ હવે આને ઇકોનોમિકલી સમજવાનો પ્રયાસ કરીશું. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપને કેવું લાગ્યું આ બજેટ? આ બજેટ છે ને ડુંગળી ઉત્પાદકો, લસણ ઉત્પાદકો અને પોપકોર્ન માટે જે મકાઈ વપરાય છે એ મકાઈના ઉત્પાદકો માટે, ખેડૂતો માટે સારું બજેટ છે. ઓકે. કારણ કે ખેડૂતોની વેલફેર માટેની ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન છે, એની માટેની કદમ ઉઠાવવામાં આવ્યા છે. સાથે સાથે જે સ્કિલ ડેવલપમેન્ટના છે, ઉચ્ચ ગુણવત્તાના બિયારણ આપવાની વાત કરવામાં આવી છે, એ વેલકમ સ્ટેપ છે. સાથે સાથે એ પણ આપણે કહેવું પડે કે હવે સરકારનું ફોકસ એગ્રી રિફોર્મ ઉપર વધારે લાગ્યો છે અને બિહાર ઉપર પણ ફોકસ રહ્યો છે. હવે તકલીફ આમાં એ થશે કે ગુજરાત છે ને એ આત્મનિર્ભર રાજ્ય છે. હવે મારી કમાણી બિહારના લોકોને જાય એટલે મને ના ગમે. એટલે જે આમ કહેવાય ને કે એક ગરીબ બાળક પ્રત્યે કે કમજોર બાળક પ્રત્યે આમ માતા પિતાનો પ્રેમ વધારે વરસતો હોય અને જે સક્ષમ બાળક હોય એની જોડેથી જૂટવી અને એ ગરીબ બાળકને આપવામાં આવે, એના જેવો ઘાટ થયો છે. એટલે આ એક પાસું છે. બીજું, યુવાનો માટેની વાત કરવામાં આવે તો એ સ્ટાર્ટઅપ માટેનું ખૂબ સારું આયોજન છે કે ફંડ ઓફ ફંડ બનાવવાની વાત કરવામાં આવી છે. એટલે આપણા જે કોલેજ જતા યુવાનો છે એને એનો આઈડિયા એક્સપેરિમેન્ટ કરવો હશે તો એને નાણાં ભીડ નહીં પડે, કોઈની હાથ લંબાવવો નહીં પડે, એનું આયોજન સરકાર જ કરી આપશે. એટલે આપણા યુવાનો ભવિષ્યમાં મોટા ઉદ્યોગ સાહસિકો બને, સ્ટાર્ટઅપ કરે, તો એની માટે નાના બાળકોને સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ બહુ વેલકમ સ્ટેપ આપણે કહી શકાય. પરંતુ સરકારે મગનું નામ મરી નથી પાડ્યું કે એક એવું કીધું કે ઇન્કમ ટેક્સ નો સ્લેબ 12 લાખ કરી દીધો, કેટલી 1 લાખ કરોડ. હવે એ જે ખાડો પડ્યો છે એ કોણ પૂરશે? તો સરકારને પણ દેશ ચલાવવાનો છે, તિજોરી ભરવાની છે, તો એ ખાડો પૂરવા માટે દેવું કરવું પડશે, લોન લેવી પડશે. હવે આપણા દેશનું બજેટ માની લો કે 45-47 લાખ કરોડ હોય તો એમાંથી 35% તો આપણે લોન લઈએ છીએ. જેમ તમે હું લોન લઈને ઘર હેડાડીએ છીએ, એવી રીતે સરકાર પણ લોન લઈને એનું તંત્ર ચલાવતી હોય છે. તો લોનમાં વધારો થશે, એ કઈ રીતે પાછી ચૂકવશે એના મુદ્દે કોઈ બોલતું નથી. આપણે જેટલો પૈસો વિકાસમાં ખર્ચે પણ છે ને સિદ્ધાર્થભાઈ, એમાંથી 20% અહીંયા તો સામાન્ય તો જનતા શું જોવે? સામાન્ય જનતા શું જોવે છે કે એમનો ભાર હળવો થઈ રહ્યો છે. કદાચ સરકાર એમના ઉપર ભાર લઈ રહી છે તો ચલો હવે સામાન્ય હું જનતા માટે એક આશકારો છે અને એમને સારું લાગે એ ના ના એ હું વસ્તુ તમને કહું જોઈને હવે તો એ શું સરકાર થશે તરફ બેન, વધુ ખેંચાય, વધુ આકર્ષિત થાય કે અમારા ઉપરનો જો બોજો હવે હળવો કરીને સરકાર પોતાના ઉપર બોજ લઈ રહી છે. હું બહુ પ્રેક્ટિકલી અને ફેક્ટ્સ એન્ડ ફિગર્સ સાથે વાત કરું તો આ 100% આવકારદાયક પગલું છે કે હાયર મિડલ ક્લાસ ઇન્કમ વાળા જે લોકો છે, કે જે લોકો 10 થી 15 લાખ કમાય છે, એમની માટે ખર્ચવા માટે એમને પૈસા પૂરતા મળી રહેશે. એટલે સર્ક્યુલર ઇકોનોમી વધશે, ઇકોનોમીમાં પૈસો ફરતો થશે. પણ યક્ષ પ્રશ્ન એ છે કે કેટલા લોકોની ભારતમાંથી વાર્ષિક 12 લાખ રૂપિયા આવક છે? હવે 150 કરોડ માંથી અડધા તો 80 કરોડ તો જવાબ દેવાના, કારણ કે બીપીએલ કાર્ડ વાળા હોય કે જયારે રાશન કોઈને ક્યારે મળે? જયારે એની આવક વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોય ત્યારે. એટલે 80 કરોડ લોકોની આવક 6 લાખ કરતા ઓછી છે એવું માની લેવાનું. પછી એમાંથી પાછા ખેડૂતો કેટલા? ખેડૂતો ઉપર ઇન્કમ ટેક્સ આમાં 60-70 કરોડ તો ખેડૂતો છે, એટલે એને જવા દો. તો વધ્યા કેટલા? 15-20 કરોડ લોકો વધ્યા. એમાંથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કેટલા કરે છે? તો દેશની 10 થી 12% લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. આના પર રિટર્ન ફાઇલ ફરીથી કરે છે એમાં આવીશ, કારણ કે અત્યાર સુધીના સ્લેબમાં તો ઘણું બધું લોકોને સહન કરવું પડી રહ્યું હતું. ચલો ફરી વાત કરીશું, મુકેશભાઈ પાસેથી જાણી લઈએ. મુકેશભાઈ, વિપક્ષ તરીકે આ જે બજેટ છે કેવું લાગ્યું? લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે, મધ્યમ વર્ગ અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે,
ઘણી લોકોને પરેશાની હતી, બહુ જ ટેક્સ ભરવું પડે છે. સીધું એક બહુ મોટું સ્લેબ ચેન્જ, અત્યાર સુધીનો સૌથી વધુ રાહત આપી હોય એ પ્રકારનો નિર્ણય માનો છો મુકેશભાઈ? જો વિરોધ પક્ષ અને કોંગ્રેસ પક્ષ એક એવી વસ્તુ છે લોકશાહીમાં કે વિરોધ પક્ષ એટલે વિરોધ જ કરે એવું તો પેલા એક જે મગજમાં છે બધાને કાઢી નાખવું છે. જી લોકશાહીની બિલકુલ, અંદર આજે આપની પ્રતિક્રિયાથી આ બિલકુલ નીકળી જશે. આપને કેવું લાગ્યું છે આ જણાવજો. ના ક્વેરી નથી એવું નથી કહેતો, તમે મારી વાત પૂરી સમજો કે વિપક્ષ તરીકે મારું એવું કેવું છે કે એક તો પેલા સિદ્ધાર્થભાઈના એક વાક્ય સાથે હું જબરજસ્ત સંમત છું કે આ જે ડેફિશિયટ છે દેવું થશે તો એ ક્યાંથી મેનેજ થશે એની ચોખવટ પણ કરવી જોઈએ. બીજી વાત એવી છે કે સોનાના ભાવ બાબતે કોઈ ચોખવટ થઈ નથી આ બજેટની અંદર. ભલે મધ્યમ વર્ગને ફાયદો થાય એ વાત 100% સારી છે ને સાચી છે, બરાબર, પણ સાથે આપણે જીએસટી પણ એટલો જબરજસ્ત છે કે ઘણીવાર એવું થાય કે તમે 12 લાખ રૂપિયા ઇન્કમ ઉપર ટેક્સ નથી ભરવાનો, પણ આપણી આવક તો 12 લાખ હોવી જોઈએ ને. તમે સમજો, ફાયદો જેને થવો જોઈએ એ બરાબર છે, પણ 12 લાખ ઇન્કમ જ મારી નથી તો મારે તો ચિંતા કરવાની નથી. પણ જીએસટી તો સવારે પેલો જે માગવા વાળો આવે છે ને 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લે છે ને એ જ જીએસટી ભરે છે. એટલે એ કઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી. પણ છતાંય હું એવું કહું કે જે 12 લાખનો સ્લેબ કરે એ સારી વસ્તુ છે, મધ્યમ વર્ગની જનતાને ફાયદો થાય. હવે બીજું આમાં એવું મેં જોયું કે મેડિકલની વસ્તુ સસ્તી થાય, બરાબર, એવું આપવામાં આવ્યું છે અને એની જે દવાઓ છે એ પણ કેન્સરની એવી સસ્તી થશે. જી, પણ એવું ચોક્કસ માનું છું કે એ જે દવાઓ છે ને એ દરેક જગ્યાએ મળવી જોઈએ. ખાલી જેનરિક સ્ટોરમાં મળે અને જે દર્દીઓ ધક્કા ખાઈ ખાઈને પાછા આવે અને પછી ડોક્ટર એમ કે હવે અહીંથી લઈ લો, પછી એ દવા પાછી એ 10 ગણી કિંમતની હોય. એને સરકારે તો શ્રેય લઈ લીધો હોય કે અમે મેડિકલ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ કરી અને સસ્તું આપવાનો પ્રયાસ કર્યો. એટલે એમાં ઇમ્પ્લિમેન્ટ એવું થવું જોઈએ કે જે ખરેખર બોલ્યા છે એ કરે, બરાબર. અને એટલા માટે આ શબ્દ વાપરું છું કે 2024-25 નું બજેટ છે, 23-24 નું ગયા વર્ષનું બજેટ જોઈએ તો જે રીતની યોજનાઓ, જે રીતની વાતો થઈ એનું ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન કેટલા ટકા થયું એ જો અત્યારે પેપર મૂકીએ ને તો આપણે આ નવી યોજનાથી ખુશ થવાનો વારો આવે. આ સ્લેબની બાબતમાં સાચી વાત છે કે મધ્યમ વર્ગને ફાયદો થશે, નોકરિયાતોને ફાયદો થશે, સારી વાત. પણ જે યોજનાઓની વાત છે એમાં યોજનાઓની ઘણી બધી વાત થઈ છે. એટલે આ કરું છું કે જે ઇમ્પ્લિમેન્ટેશન છે ને, આરંભે શું આપણે વાત કરીએ બધી, પણ જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ થતું નથી. એટલે એના ઉપર ધ્યાન આપવાની સખત જરૂર છે. નહીં તો મુકેશભાઈ, વાત પહેલા એ કે જાહેરાતો તો આપને ગમી છે, પણ હવે વાત ઇમ્પ્લિમેન્ટેશન પર આવી છે કે જાહેરાતો તો સરકાર દ્વારા સારી કરવામાં આવી છે, આપ વાત માનો છો. હવે ઇમ્પ્લિમેન્ટેશન થશે કે નહીં એ જ સવાલ છે. હા, અને ખેડૂતો માટે ધન ધાન્ય યોજનાની વાત એમણે કહ્યું છે, પણ હું કહું છું ખેડૂતો માટે યોજનાના નામ ઘણા બધા લઈ શકાય. યોજના તો નામની નામાવલી તો આપણે દરેક માણસ જન્મેન કરીએ છીએ, એનાથી બહુ મતલબ નથી. આપીએ છીએ શું એનાથી મતલબ છે કે આજે પણ તમે જુઓ કે ગુજરાતનો ખેડૂત કેટલી જગ્યાએ વીજળીથી વંચિત છે ને એ લોકો એમ કે બધે વીજળી પહોંચી ગઈ. એટલે આ વસ્તુ છે ને એ દૂર થવી જોઈએ. તમે જે કહો છો અને કરો છો, 30 વર્ષથી ગુજરાતની ગાદીએ બેઠા છે, ભલે નો ડાઉટ આ સેન્ટ્રલનું બજેટ છે, પણ જે જોગવાઈની વાત છે તો 100% જે બિહારને પૈસા આપ્યા છે, હું તો એવું માનું છું કે જે સિદ્ધાર્થભાઈ શબ્દ વાપરે નહીં વાપરું, એક પોલિટિકલ પાર્ટી તરીકે કે એક છોકરાની પાસેથી જૂટવી લીધું બીજા છોકરાને આપ્યું, એટલે પ્રધાનમંત્રી તરીકે તો એમણે આખા દેશનો વહીવટ કે બજેટ કરવાનું હોય એટલે સમૂહ સૂત્રું કરે. પણ મેં મારી આગલી ડિબેટમાં અહીંયા નહીં પહેલા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી બંનેની નીતિ રીતિ એવી છે, ચૂંટણીલક્ષી બજેટ બહુ હોય છે કે જ્યાં ચૂંટણી હોય એના ઉપર ભાર મૂકવો અને જ્યાં ચૂંટણી ના હોય એને એક બાજુ મૂકી દેવા. ચૂંટણી આવે ત્યારની વાત ત્યારે તમને કરીશું એમ. કારણ કે અત્યારે તમે જુઓ જ્યાં ચૂંટણી છે, ધારો કે દિલ્હીમાં તો 500 રૂપિયા ગેસના બાટલાની વાત કરી, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાતથી છે તો અહીંયા 1200 રૂપિયા બાટલો શેના માટે?
અહીંની ગૃહિણીઓ મત નથી આપતી અમને? દિલ્હીની ગૃહિણીઓ મત આપશે તો પ્રધાનમંત્રી તરીકે જયારે દેશના પ્રધાનમંત્રી હોય ત્યારે એમણે કોઈ રાજ્ય જયારે ગોળફળ ન કરવો જોઈએ, કારણ કે એ દેશના પ્રધાનમંત્રી છે. ભારતીય જનતા પાર્ટીના છે એ જુદી વાત છે, પણ દેશના પ્રધાનમંત્રી છે એટલે ચોખ્ખે ચોખ્ખું એવું દેખાય કે ભારતીય જનતા પાર્ટીનો સ્વાર્થ બજેટમાં દેખાઈ આવે છે એવું જી લાગે જી આપણને. આ તો વાત એવી છે ને કે ગુજરાત માટે કંઈક કરે તો પણ એવું કહેવાય છે કે ગુજરાત માટે અલગથી પ્રેમ હંમેશા જોવા મળે છે. એ વાત બી છે. ના પણ હવે એ તો સંજીવભાઈ પાસે બેન, સંજીવભાઈ એક મિનિટ, બેન, એક મિનિટ. મારું કેવું છે કે ગુજરાત માટે કંઈક કરે તો દેખાય. તો ગુજરાતના વડાપ્રધાન છે ને એ દેશના વડાપ્રધાન જેવું હું કહું છું. અને ગુજરાત એવું રાજ્ય છે કે જેના માટે કોઈ પણ પ્રધાનમંત્રી કંઈ પણ કરવું જ પડે. એમાં કંઈક કોઈ કહે કે ના કે એનાથી કોઈ મતલબ જ નથી કે ગુજરાતમાંથી લખલૂટ રૂપિયો દેશમાં જાય છે કેન્દ્ર સરકારમાં. તો એનાથી કઈ બહુ મોટી વાત નથી. જી ઓકે સંજીવભાઈ, બજેટને લઈને આપની પ્રતિક્રિયા અને જે સીધા આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો એટલા માટે આપને સાંભળવા પણ પડે કારણ કે ખરેખર આ વખતે નિર્મલા સીતારમણ બિહાર પર મહેરબાન તો થયા છે અને એની સાથે સાથે બિહારમાં હવે સૌ જાણીએ છીએ, આપ પણ જાણો કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 9 ઓક્ટોબર નવેમ્બરમાં ત્યાં ચૂંટણી યોજાવાની છે. એટલા માટે જ આ પ્રહારો અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સંજીવભાઈ નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ ત્રીજી ટર્મ છે. દેશના નાગરિકોએ એમને ત્રીજી વાર આ પ્રધાનમંત્રીનું પદ શોભાવીને વધુ સારું કામ કરવાની તક આપી છે. સાથે સાથે નાણામંત્રી નિર્મલાજીને સતત આઠમી વાર બજેટ રજૂ કરવાની તક મળી છે. અને કન્સિસ્ટન્ટ જે દેશનો વિકાસ આપણે જોયો છે એ ઉપરથી આપણે એવું તો કહી શકીએ કે અત્યારે આપણે ભારત દેશની જે સ્થિતિ છે ને એ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આપણું અર્થતંત્ર મજબૂત છે એવું દેખાય. એનું કારણ આ નિર્મલાજીનું બજેટ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રજૂ થતું રહ્યું છે એ છે. આપણું સર્વિસ ક્ષેત્ર મજબૂત છે, કૃષિ ક્ષેત્રમાં રિકવરી છે અને ઉદ્યોગોમાં મોમેન્ટમ એટલે કે ગતિ પકડી રહી છે. એનું કારણ આ બજેટ છે. આપણે જોઈએ કે જો ગ્રોથમાં સ્થિરતા હોય અને સામાન્ય માણસને રાહત મળે તો એ બજેટ શ્રેષ્ઠ કહેવાય. એમ જો આપણે માનીએ તો આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને નિર્મલાજીએ કરેલું આ બજેટ છે. એટલે આજે આ બજેટ અનેકવિધ શક્યતાઓ, અનેકવિધ આશાઓ લઈને આપણી વચ્ચે આવ્યું છે અને વધુ ને વધુ કામ કરીને વિકસિત ભારત તરફ આપણે ગતિ કરીએ એના માટેનું આ બજેટ છે. હવે કેટલીય યોજનાઓને બધી આપણે વાતો થઈ, પણ મૂળભૂત સીધું આપણને પહેલું સ્પર્શે કયું ખબર છે? આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે તો મોબાઈલ સસ્તા થવાના છે એ વાત યુવાનોને પણ બહુ ગમે ને બધાને જ ગમે. અને આ ભારતની આ સરકાર એના 4 પિલ્લર પર સતત કામ કરતી રહેશે. કયા 4 પિલ્લર? સૌ જાણીએ છીએ. આપણે જાણીએ છીએ ગરીબો માટે કામ કરતી સરકાર એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, યુવાઓ માટે કામ કરતી સરકાર એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, મહિલાઓ માટે કામ કરતી સરકાર એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ને કિસાનો માટે કામ કરતી સરકાર એટલે નરેન્દ્ર મોદીની સરકાર. આપ જુઓ તો ખરા, 6,000 રૂપિયા આપવાના વર્ષે, એક પણ ઇન્ટરપ્શન વગર સતત આપવાના. એ જે યોગ્ય હોય આપવું, રેવડી નહીં વેચવાની. એ સક્સેસ સ્કીમ જે છે એ સ્કીમથી ખેડૂતો એટલા બધા રાજી છે કે ભાઈ ખેડૂતોને કિસાન સંમેલનો કરીને જે ટેકનોલોજી આપવામાં આવે છે એને કારણે પણ કિસાનોને જે ફાયદો થયો છે અને આર્થિક સમૃદ્ધિ વધી છે. એને કારણે કિસાનોની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અને વિશેષ કરીને નરેન્દ્રભાઈ મોદી માટે અપ્રતિમ પ્રેમ છે. પણ સંજીવભાઈ, આ મહેરબાની હંમેશા જ્યાં જે તે રાજ્યોમાં ચૂંટણી હોય ત્યાં વધારે કેમ જોવા મળતી હોય છે? જે પ્રકારે વાત છે કે આ વખતે ગુજરાત માટે કશું નથી પણ બિહાર માટે વધુ જોવા મળી રહ્યું છે. દિલ્હીની વાત કરીએ તો આ ચૂંટણી લક્ષી બજેટ હોય છે તેવું પણ વિપક્ષનું માનવું છે. મુકેશભાઈ, આપ આપનો વિડીયો ચાલુ કરજો એટલે આપની પણ વાત થઈ શકે સંજીવભાઈની સાથે. જે મુકેશભાઈએ જે આક્ષેપો કર્યા છે તેને લઈને. મુકેશભાઈ, આપ દેખાઈ નથી રહ્યા એટલે આપને ફરી વખત રિક્વેસ્ટ કરીશ કે આપ આપનો વિડીયો ચાલુ કરજો. જી સંજીવભાઈ. હવે આ લોકોને તો આમાં શું છે કે ભાઈ થ્રસ્ટ એરિયા હોય ને જ્યાં જરૂર હોય ને ત્યાં બજેટ નાખવું પડે. ભાઈ ઘરની અંદર ઘરનું આપણું જે બજેટ છે એ કેવી રીતે આપણે નક્કી કરીએ છીએ? જ્યાં જરૂર હોય ત્યાં પૈસા આપણે નાખીએ, જ્યાં જરૂર હોય ત્યાં આપણે
પ્રગતિ કરવાની કોશિશ કરીએ. એટલે આ પહેલા જે સ્પીચ, આ પહેલું બજેટ, આની પહેલાનું બજેટ થયું આ બીજી ટર્મમાં, ત્યારે એમ કીધું હતું કે ભાઈ આ તો નરેન્દ્રભાઈ મોદીને ટેકો કરે છે, નીતિશ કુમાર એટલે બહુ પૈસા આપે છે. અત્યારે એમ કે છે કે ચૂંટણી છે. અરે નાચતા ના આવડે એટલે આંગળું વાંકવું એવી વાત છે આ લોકોની. બાકી જે થ્રસ્ટ એરિયા છે ને ત્યાં જ ભારતીય જનતા પાર્ટી ફોકસ કરે છે અને ત્યાં જ કામ કરવાની શરૂઆત કરે છે અને કરી બતાવે છે. જી જી જી, કદાચ મુકેશભાઈ આપને સાંભળ્યા હશે, પછી એમની પાસે જઈશું. હા, સાંભળ્યા, ટોટલ સાંભળ્યા. હું તમને કહી દઉં, એમનો જવાબ મારે આપવો જ છે, કારણ કે મારા પાસે લીવ થવાનું કે નાચવાનું મુકેશભાઈ આપને રોકાવાનું રહેશે, કારણ કે જો હું માનીશ કે કોંગ્રેસ પાસે બોલવા માટે કઈ છે કે તમને તક મળવાની નથી. આવતા 50 વર્ષ સુધી તમને તક મળવાની નથી. એટલે પછી જી કોંગ્રેસ પાસે બોલવા માટે કઈ છે કે નહીં આ બજેટમાં? જી સંજીવભાઈ, મારું એવું કેવું છે કે આંગણું તમારું છે ને નાચવાનું તમારે છે, પણ પ્રજા માટે નાચો તો સારું. અને બીજી વાત તમે હમણાં ફરીથી કરી કે 50 વર્ષ સુધી, અરે હું કહું છું 100 વર્ષ સુધી તમે રહો, પણ વિરોધ પક્ષ તો લોકશાહીમાં જોઈએ છે ને, કે એ નથી જોઈતો. આ તમે હમણાં વિશ્વવિખ્યાત ને બહુ મોટા અને મુકેશભાઈ, પ્રધાનમંત્રી તમારા વિદેશી મહિલા નેતાએ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી કહીને બધા મત તો પૂરા કરી દીધા તમારા કોંગ્રેસના, અને આદિવાસીઓનું અપમાન કર્યું છે. જરા શરમ કરો, શરમ. પુઅર લેડી કહીને આ એક વિદેશી મહિલા બોલે અને તમે પણ પંચાયતની સાંભળી રહો, કેટલા અંશે યોગ્ય છે? તમે પણ ફેર વિચાર કરજો ઘરે જઈને કે એને પુઅર લેડી બોલાય કે ના બોલાય. રાષ્ટ્રપતિ તરીકે નવાજો, આદિવાસીઓનો વારંવાર અપમાનિત કરો, કેવી રીતે તમે ચલાવી લો છો? સંજીવભાઈ પ્લીઝ, બજેટ બહુ જ સારું છે, બહુ વખાણ થઈ રહ્યા છે, પણ સાંભળવું પડશે. જે ન સાંભળવું હોય એ પણ આપણને સાંભળવું પડે, એટલે આપણે રોકવા માંગીશ. પહેલા મુકેશભાઈને સાંભળી લઈએ. મારું એવું કેવું છે કે મારું વાક્ય પૂરું થયું હોત તો કદાચ એમને આનંદ આવત, પણ હવે આ શું છે, આ લોકો પોતાની જે ત્યાંથી સ્ક્રિપ્ટ હોય ને એ મુજબ જ ચાલે. વાંધો નહીં, હવે આપણે આનંદ અપાવી દઈએ, આપની વાત પૂરી કરો. જી એમ કહ્યું કે પેલા વિશ્વના વિખ્યાત કયા મૂળ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, હું તો કાયમ મારો શબ્દ જ આ હોય છે, બરાબર? એ તો કેવું પડે એવું છે, કારણ કે જીતે છે દર વખતે. અરે યાર, તમે ધરપત નથી, તમને થોડી ધરપત રાખો. મુકેશભાઈ, તમે મોકો બહુ આપો છો એકચ્યુઅલી. તમે વાત પૂરી કરો. પણ એની સામે બોલે મને મજા જ નથી આવતી. તમારા આ ઝૂમ એપ્લિકેશનમાં નહીં મજા આવે. સંજીવભાઈ 2 મિનિટ આપણે સાંભળી લઈએ, પછી તમને મોકો આપીએ છીએ. જી મુકેશભાઈ. એ પ્રધાનમંત્રી છે ને, એ સંસદમાં બોલ્યા છે कि लोकशाही में विरोध पक्ष का मजबूत होना बहुत जरूरी है. એ તો અમે બી કહીએ છીએ. હા, બરાબર. તો એમના કાર્યકર્તા કે પ્રવક્તા એવું કે હવે તમારે 50 વર્ષ સુધી કશું આવવાનો નથી વારો ને નાચવું નથી ને આંગણું વાપરે, એટલે આ શબ્દ શોભાસ્પદ નથી. કહેવાનો મારો મતલબ એવો છે કે ડિબેટ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિબેટ? કે આપણે જે ચર્ચા કરીએ છીએ, બજેટ આવ્યું, કે સારી હોય તો સારી કહીએ, ત્રુટિ હોય તો ત્રુટિ કહીએ, નિષ્ણાત એની વાત કરે, અને એનું જો રિપેરિંગ એમનાથી સરકારમાં કઈ ઉપજતું હોય કરાવી શકે તો કરે, એનું નામ ડિબેટ. બાકી તો ચર્ચા તો થવાની જ છે, લોકશાહી છે. એમાં તમને ખરાબ લાગે કે સારું લાગે, પ્રધાનમંત્રીજીને તમારા વખાણ જે કરવા કરો. બજેટ પર આવીશું પ્લીઝ. ફરી આપણે વાત કરી બજેટ પર. પહેલા આપણે કદાચ ડિબેટ ઉપર વધુ થોડો સમય લઈ લીધો, એટલે તમારો આપણે એક બ્રેક લેવો પડશે. બ્રેક થી પાછા આવીને આપણે આશા રાખીએ છીએ કે બજેટ વિશે ફરી એક વખત ચર્ચા કરીશું. અરે પણ મુકેશભાઈ, એ તો બતાવે કે વિશ્વકર્મા યોજના કેવી છે, એમને સ્પષ્ટી યોજના છે એમના સમાજને. વિશ્વકર્મા યોજના વિશે કઈ બોલે? પાછા આવીએ છીએ, થોડો સમય આપીએ છીએ એમને, થોડો સમય આપીએ છીએ. હાલ સમય થયો છે એક બ્રેક નો. બ્રેક પછી ફરી એક વખત આ ચર્ચા. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે બજેટને લઈને. આ ચર્ચાને આગળ વધારીશું. ભાજપ અને કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ તો આપણે સાંભળતા રહીશું, પરંતુ ફરી એક વખત ચિંતનભાઈ પાસેથી આપણે સ્લેબને સમજી લઈએ ને. સાથે જ મહત્વની જાહેરાત છે એમએસએમઈ સેક્ટરમાં કરવામાં આવી છે. એમએસએમઈ સેક્ટર્સમાંથી ઘણા એવા વેપારીઓ હતા કે જેમને ઘણી બધી આશાઓ અને અપેક્ષા હતી. બીજી બાજુ જે 45 દિવસમાં પેમેન્ટ માટેનો જે કાયદો હતો તેને લઈને પણ ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા. તો એમાં અત્યારે કેટલી રાહત જોવા મળી રહી છે એમએસએમઈ માટે. જે લોન ગેરંટી છે, કવર છે, 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ચિંતનભાઈ.
હા, એટલે બેઝિકલી આમાં છે ને, તમે જો આપણે ડાયરેક્ટ ટેક્સનું બજેટ જોઈએ ને, એમાં તો મને કોઈ કોર્પોરેટ્સ માટે અને બિઝનેસ માટે કોઈ ખાસ રાહતો દેખાઈ નથી. આ આખું બજેટ, ઇન્કમ ટેક્સનું બજેટ જે છે ને, એ પ્રાઇમરીલી જ એ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે અને જે લોકોની ઇન્કમ એ 12 લાખથી નીચેના થ્રેશોલ્ડમાં છે એ લોકોની આસપાસની છે. અને ટીડીએસ ના રેશનલાઇઝેશન, ટીસીએસ ના રેશનલાઇઝેશન, આ બધું જ મોસ્ટલી છે ને એ ઇન્ડિવિજ્યુઅલના રેટે વધારે કરવામાં આવ્યું છે. ઘણી બધી એક્સપેક્ટેશન હતી કે જે પેમેન્ટની વાત હતી 43 બેચની અંદર, કે પેમેન્ટ ટુ એમએસએમઈ હોય તો એની અંદર કદાચ એ કંઈક રિલીફ મળશે. કારણ કે ઘણા બધા બિઝનેસમાં ઇશ્યુઝ અત્યારે છે, એમાં કોઈ પ્રકારના ચેન્જીસ મને જોવા નથી મળ્યા. એટલે કદાચ આ ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂમાં રિલેક્સેશનની વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ્સ અને થોડા ઘણા ટીડીએસના રેશનલાઇઝેશન સિવાય બિઝનેસના લોકો માટે કોઈ ચેન્જીસ નથી. કારણ કે ઘણી બજેટમાં શું વાત કરતા હોય છે કે આ બજેટ કોના માટેનું છે, તો ઇન્કમ ટેક્સના રિલેટેડ બજેટ એ પ્રાઇમરીલી એ ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો છે, જેની મિડલ ક્લાસના લોકો. કારણ કે કાલે બી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીજી એ વાત કરી કે ગોડેસ લક્ષ્મી એ મિડલ ક્લાસ લોકો માટે કંઈક સારું કરે, એવી એમને જે વાત ઈશારો હતો કરી, ચિંતનભાઈ, એ ઈશારો હતો ત્યારે જ લોકોને વિચારો હતું હતો. કે આ સીધો ઈશારો છે, ટેક્સ સ્લેબ માટેનો ઈશારો છે, સીધો કાં તો ડિડક્શન માટે, અને એ જ આપણને જોવા મળ્યું. એક્ઝેક્ટલી એ ઈશારો હતો, અને એ ઈશારાના કારણે એવું લાગ્યું કે આ વખતે આજે આવશે. અધરવાઇઝ આ વખતે કેવું છે કે બજેટમાં કંઈ સારું થશે એવું લાગતું નતું, કારણ કે ઇલેક્શન એ દેશનું ઇલેક્શન અત્યારના એવું છે નહીં. એટલે ઓવરઓલ છતાં પણ 7 લાખનું એક્ઝેશન 12 લાખ કરી નાખવાની. પણ મને ક્યાંક લાગે હજુ કે કોર્પોરેટ માટે, બિઝનેસ માટે ના જે પ્રોવિઝન્સની અંદર રિલેક્સેશનની બહુ જરૂર હતી, એ ક્યાંક મિસિંગ છે. હવે તમે એક વાત કરી છે એબાઉટ સ્ટાર્ટઅપની વાત કરી કે ભાઈ જે લોકો એમએસએમઈ ની અંદર ક્રેડિટ ગેરંટી કવર પીરિયડ, એ ક્રેડિટ ગેરંટી કવર પીરિયડ જે હતો એ વધાર્યો છે. અને એ વધાર્યું છે એના કારણે થોડી રાહત મળશે એ લોકોને, કે જે લોકો એ નવો લોન લેતા હોય, એ નવી લોન લેતા હોય, એ લોકોને એ 10 કરોડ સુધી ક્રેડિટ ગેરંટી કવર મળશે. પેલા 5 કરોડ લિમિટ થી એની, એમાં થોડું છૂટછાટ મળશે. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત કરી છે, પણ એ બધી વસ્તુ કેવું છે કે ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂમાં મને લાગે છે કે હજુ ઘણું થવાની જરૂર હતી. કારણ કે જો નિર્મલા સીતારામન એવું કે નેક્સ્ટ વીકમાં જે બજેટ આવવાનું છે નવું, નેક્સ્ટ વીકમાં જે નવો એક્ટ આવવાનો છે, ડાયટેક્સ કોડ આવવાનો છે, એ કોડ એ આજનાથી 50% છે, તો 50% જ પ્રોવિઝન ખાલી મારી નેક્સ્ટ કોડમાં જવાની છે. તો એનો અર્થ ધરખમ ચેન્જ થવાનો છે નવા ટેક્સ કોડની અંદર. જો ધરખમ ચેન્જ થવાનો હતો ટેક્સ કોડની અંદર, તો આજના જે બજેટની અંદર ચેન્જીસની એક્સપેક્ટેશન ઘણી વધારે હતી, એ મને લાગે છે થોડી ઓછી છે. કદાચ ડાયટેક્સ કોડ જે નવો આવશે એમાં આપણે ઘણા બધા ચેન્જીસ જોઈશું એવું લાગી રહ્યું છે. જી. તો સિદ્ધાર્થભાઈ, આપનું શું માનવું છે આ વાત ઉપર? શું લાગે છે આપને પણ ક્યાંક ને ક્યાંક આ રિગાર્ડિંગ થોડુંક લાઇકિંગ જોવા મળ્યું છે? તો પછી આપણે આને આ લાઇકિંગ માનીએ તો આ પહેલા જે બજેટ રજૂ થયું એની માટે આપણે પછી શું કહી શકતા હતા, જો અત્યારે આપણને આ સુધારા પછી પણ આટલું લાઇકિંગ લાગતું હોય તો? જી સિદ્ધાર્થભાઈ. જો બજેટ છે ને, આ વખતનું 45 લાખ કરોડ કરતા વધારેનું બજેટ છે. અંદાજે હું ખોટો ના હોતો 47 લાખ કરોડ. ફાઇનલ આંકડો હમણાં સાંજ સુધીમાં ખબર પડી જશે. પરંતુ વિચારવાનો વિષય, ઇન્કમ ટેક્સ ની તો હું ચર્ચા જ નથી કરતો, કારણ કે ભારતના સરકારની જે આવક હોય છે ને, એ 100 રૂપિયાની આવકમાંથી ઇન્કમ ટેક્સ નું યોગદાન ફક્ત 15% છે. બીજું 15 થી 18% જીએસટી માંથી આવે છે, અને બીજા કોર્પોરેટ ટેક્સ માંથી આવે છે. એટલે કોર્પોરેટ ટેક્સમાં સરકારે કોઈ ચર્ચા નથી કરી. એટલે 100% નું જે બજેટ હોય એમાંથી 15% ઉપર આપણે ફોકસ કરીએ છીએ. પરંતુ બજેટનો જે મૂળ આશય છે, તો એમાંથી 2-3 સારા મુદ્દા આપણે લઈ શકીએ. કે મરીન, આપણો ગુજરાત છે ને દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, અને ભારત આખું અડધું ભારત જે સિદ્ધાર્થભાઈ, આપણા ત્યાં ઇન્ટરનેટ કનેક્શનના ઇશ્યુના કારણે અમે કદાચ આપને નથી સાંભળી શકતા અત્યારે. દરિયાઈ કાંઠા ઉપર વસેલું છે. ઓકે. માછલા ઉછેર કરતા હોય ને એને પણ ખેડૂત જ કહેવાય. એટલે એમની માટે એક સારું પ્રાવધાન કરવામાં આવ્યું છે, કારણ કે મરીન સેક્ટરમાં ચાઇના ખૂબ જ આગળ છે. આપણે હજી પણ પછાત રહ્યા છે, તો એને પ્રયાસ કરવામાં આવ્યો. રમકડાની વાત કરીએ તો એ ખૂબ સારું પ્રાવધાન કરવામાં આવ્યું. અને આ વખતના બજેટમાં હું એવું કહી શકું કે ગુજરાતનું મોડલ આમાં મને દેખાય છે. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ને એ સમયે કીધું હતું કે ભાઈ, ભારતના રમકડા ભારતમાં બનવા જોઈએ. 80% રમકડા ચાઇનાથી આવતા હતા, તો હવે પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે. ભારત યુવાઓનો દેશ છે, એટલે આગળ જતા આપણા યુવાનો લગ્ન કરશે, બાળકો. મોડલ દેખાય છે ને ગુજરાત જ ક્યાંય નહીં દેખાતું.
એ વાત જ સાચી કે ભાઈ ગુજરાત હવે મોટું છોકરો થઈ ગયો છે, એટલે એના પગ ઉપર આત્મનિર્ભર થઈ ગયું છે ગુજરાત. એટલે જે લોકો હજી ડિપેન્ડન્ટ હોય ને, તે પાપા પગલી કરતા હોય 75 વર્ષથી હજી મા બટ બાપની આપ આંગળી એટલું પકડીને, સક્ષમ માનો છો સિદ્ધાર્થભાઈ ગુજરાતને ખરેખર? એવું હવે સક્ષમ બીજા કરતા સક્ષમ છે ગુજરાત, બીજા રાજ્ય કરતા સક્ષમ છે. હા, પણ હવેનું જે હવે પાછું રાજ્ય સરકારના બજેટમાં વધારે ચર્ચા કરશું કે ભાઈ તમિલનાડુ, મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાત ક્યાં, પણ આજે તો ગુજરાત ટોપ 5 માં આવે છે. શહેરી વિકાસની જે વાત કરવામાં આવી, તો એ વાત એમને મુદ્દો પકડી લીધો છે કે શહેરોમાં જે સમસ્યાઓ છે, એટલે સ્માર્ટ સિટી ના જે પરિકલ્પના છે, તો એને માટે 1 લાખ કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. પણ એ 1 લાખ કરોડ જાય છે ક્યાં? રોડ બનાવવામાં વર્ષમાં 3-3, 4-4 વાર રોડ બની જાય, એમાં જો પૈસા વપરાય વેડફાય તો એ ખોટી વસ્તુ છે. ન્યુક્લિયર એનર્જીની વાત કરવામાં આવી તો એ ખૂબ સારી આવકારદાયક બાબત છે, પરંતુ મારો યક્ષ પ્રશ્ન અહીંયા છે કે હું તો સીધું, ગુજરાતમાં વીજળી ખૂબ જ સારી છે, પણ ગુજરાત જેવી વીજળી બીજા રાજ્યોમાં નથી. ગુજરાતમાં પણ શહેરોમાં જ્યાં ટોરેન્ટ પાવરની વીજળી હોય પ્રાઇવેટ કંપનીની, એ સારી છે. જીબી ના ઠેકાણા નથી. એટલે પાવર સેક્ટરમાં પ્રયત્ન કરે છે, પણ એનું સક્સેસ મળવું જોઈએ ને. તમે બિહારમાં સારામાં સારી અફલાતુન યુનિવર્સિટી નાખો, કારખાના નાખો, પણ એની જોડે પાવર છે, તો એ માળખું સુદૃઢ કરવું પડે. સાથે સાથે અલંગના ઉદ્યોગને બેઠો કરવાની વાત કરવામાં આવી, શિપ બ્રેકિંગ યાર્ડ, તો એ ખૂબ આવકારદાયક પગલું છે, કારણ કે આપણો ધંધો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જતો રહેતો હતો, તો એ આપણે ત્યાં પાછો આવશે. સાથે સાથે બધું જાહેરાતોની પણ આપણે વાત કરી, પણ અત્યાર સુધીની આપણે જાહેરાતોની વાત કરી એના પણ મુકેશભાઈ કદાચ ઘણું બધું કહેવા પણ માંગે છે. મુકેશભાઈ, પહેલા તો બજેટ ઉપર જે વાત હતી, સંજીવની વાત આપની અધૂરી હતી, તેના પર પણ આપણી વાત પૂરી કરવા માંગીશું. અને એની સાથે સાથે એવું પણ માનો છો કે આ વખતનું જે આ બજેટ છે, એ ક્યાંક ખેડૂતો માટે વધુ સારું લાગી રહ્યું છે? ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, ખેડૂતોને ઘણી અપેક્ષાઓ પણ હતી, તો એ અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે આ બજેટ? જી મુકેશભાઈ, અનમ્યુટ કરીને બોલજો મુકેશભાઈ. ખેડૂતો માટેની જે વાત કરી છે, તો હું માનું છું મારા જગતના તાત માટે ખૂબ સારી વસ્તુ છે. પણ હું જગતના તાતને આજે પણ આ દેશની અંદર 700 લોકો મૃત્યુને ભેટે ત્યાં સુધી એમના આંદોલન બાબતે કોઈ ચર્ચા વિચારણા થતી નથી. એ જ ભારત દેશ છે, એ જ ભારતીય જનતા પાર્ટી છે, અને એ જ આપણા લોક લાડલા પ્રધાનમંત્રી છે. આજે ખેડૂતો આંદોલન આ દેશમાં કરી રહ્યા છે, એ કદાચ એમની સામે જ છે. યોજનાઓ જાહેર થતી હોય, જો ખેડૂતોનું બધું સારું જ હોય, તો કોઈ આંદોલન કરી અને જીવ ગુમાવવાનો પ્રયત્ન ન કરે. આ પણ આપણે જોયેલું છે. જ્યારે અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ થતી હોય છે દેશમાં, રાજ્યમાં, ત્યારે જે રાજ્ય અને સેન્ટ્રલની જે બજેટ પાસ કરવામાં આવે, એની અંદર એ લેવામાં પહેલા તો સર્વે થતા હોય, પછી સર્વે થતા એ લોકો અડધા થઈ જાય અરજી કરનારા, અને પછી 20 હેક્ટર જમીન હોય, એ ધોવાઈ ગઈ હોય, તો એમનો રેશિયો 2 હેક્ટરનું નુકસાન આપવામાં આવશે, 18નું ભગવાન શ્રી કૃષ્ણ આપશે. એટલે આવું પણ થતું હોય છે. પછી બીજી એક વાત એવી થઈ કે બજેટ ખૂબ સારું છે, પણ બજેટ ખૂબ સારું છે એવું કહેવાય છે, પણ શિક્ષણની અંદર આ જે ફી વધારો છે પ્રાઇવેટ સ્કૂલોનો, એના ઉપર કંઈક ને કંઈક રીતે અંકુશ લાવવો બહુ જરૂરી છે. કારણ કે ફી વધારો મધ્યમ વર્ગને વધારે નડે છે. ખાલી મધ્યમ વર્ગ જે છે, નોકરિયાત લોકો, એનો ટેક્સનો સ્લેબ વધારી દેવાથી આ ફી વધારો જે છે એના ઉપર કઈ અંકુશ આવવાનો નથી. હું એવું, એટલે ત્યાંથી જે તમે ટેક્સ બચાવી લીધો, એ સીધો ફીમાં તમે ભરો, એટલે તમારે ટેક્સ તો પાછો આવ્યો જ આવ્યો. એટલે મારું એવું કેવું છે કે તમે પેલું કેવું, અમારે તો નાચવું જ છે આંગણામાં, પણ મૂળ વાત એવી છે કે જે રીતે તમે લઈ જાઓ છો અને જે રીતે આપો છો, એ આખી બહુ પોલિટિકલ લેંગ્વેજ ની વાત થઈ જાય. પોલિટિકલ ન કરતા જ્યારે ખોબલે ખોબલે મત આપે છે પ્રજાએ, તો પ્રજાના જ ટેક્સના પૈસાથી આપણે બજેટ બનાવીએ છીએ, અને એ જ પૈસા આપણે આપીએ છીએ. કોઈ પ્રધાનમંત્રી કે મુકેશ પંચાલ કમાવા નથી જતા ક્યાંય. એ પ્રજાના ટેક્સના પૈસાનો માત્ર આપણે વહીવટ કરીએ છીએ. તો એ વહીવટ એવો હોવો જોઈએ કે એક તો ગોળ ખોળની નીતિ ના હોવી જોઈએ. તમે એવું લખ્યું છે કે 120 એરપોર્ટ નવા બનાવવામાં આવશે, બરાબર, પણ તમે ક્યાંય એવી ચોખવટ નથી કરી કે હોસ્પિટલો છે એ 150 બનાવવામાં આવશે. કારણ કે જે અત્યારે તકલીફ પડી રહી છે, એ આરોગ્ય ક્ષેત્રે બહુ જ મોટી તકલીફ પડી રહી છે, શિક્ષણ ક્ષેત્રે બહુ જ મોટી તકલીફ પડી રહી છે. તો એની અંદર બજેટ વધારે ફાળવવાની જરૂર છે, જેની ખરેખર એ ક્યાંય ચોખવટ કરવામાં નથી આવી. હા, તમે
આપણા સંરક્ષણ ક્ષેત્રે હોય લશ્કરમાં ને એમાં, તો એમાં આપણને કઈ વાંધો નથી, કઈ દેશની સુરક્ષાનો સવાલ નહીં. પણ છતાંય તમે જુઓ કે 1700-1600 કિલોમીટરનો આપણો દરિયા કિનારો જે સરકારને ધ્યાન નહીં રાખવાના કારણે ખારાશ વધી અને 2700 કિલોમીટરનો દરિયો થઈ ગયો. હું એવું કહું છું કે આપણે આ બજેટની વાત કરીએ છીએ, પણ સાથે સાથે એવી ઘણી લોકલાડીલા પ્રધાનમંત્રીને ધ્યાન રાખવાની જરૂર છે કે જે ખરેખર જે પણ પ્રધાનમંત્રી હોય એને રાખવી જ જોઈએ, જે નથી રખાતી. અને માત્ર ને માત્ર જે રાજ્યમાં ચૂંટણી હોય એ રાજ્યનું કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું સારું દેખાય અને ત્યાંથી મત મળે, આ એક એમનું પ્રયોજન હોય છે ને, એ ખોટું છે એમ કહું છું. પ્રધાનમંત્રી દેશના છે એમણે જી જી ભાઈ, હવે કદાચ ઘણું બધું તમે બોલ્યું હશે, આપણે થોડા જવાબ પણ સાંભળી લાગશે. મુકેશભાઈ, સંજીવભાઈ પાસેથી થોડા જવાબ પણ સાંભળી લઈએ. સંજીવભાઈ, ફરી એક વખત હવે લીવ કરું છું. જી મુકેશભાઈ, આપણે ચાલતું છે સાહેબ, તો જવાબ તો શિક્ષણનો સાંભળવો પડે ને પંચાલ સાહેબ. આરોગ્ય એવું ચાલે. ચાલુ રાખ. જી સંજીવભાઈ. મુકેશભાઈ સાંભળશે આપને ચોક્કસપણે. જી સંજીવભાઈ. મેં ના કીધું કે નાચતા ના આવડેલા આંગળ ટેઢું ફરી એમણે સાબિત કરી દીધું. બજેટ એમણે કદાચ પૂરું સાંભળ્યું નથી અથવા તો જોયું નહીં આ વખતનું. આંગણવાડીથી શરૂ કરીને મેડિકલ ક્ષેત્ર સુધી બધાની અંદર જોગવાઈઓ ભારત સરકારે આ બજેટમાં કરી. આંગણવાડી અને પોષણ માટે મસ્ત મોટું બજેટ ફાળવ્યું, એટલે મહિલાને પણ ફાયદો થશે અને બાળકોને પણ ફાયદો થશે. 50,000 ગવર્મેન્ટ શાળાઓની અંદર અટલ લેબ પ્રયોગશાળા સ્થાપના કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસશે, એ વિજ્ઞાનની નજીક આવશે, સત્યની નજીક આવશે. આ ત્યાંથી ના અટકે. સરકારી તમામ સ્કૂલોને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે, એટલે વિચારો આખી દુનિયાની અંદર જ્ઞાનમાં વિહરશે છોકરાઓ, કારણ કે ઓલરેડી ભારતમાં નથી, ગુજરાતમાં નેટવર્ક નથી. જે જગ્યાએ તમે કરવા માંગો છો બ્રોડબેન્ડ, તમે એક ઉદાહરણ આપો, કે ક્યાં નથી. અરે તમે મારી તમે એક જગ્યાનું નામ બોલો ને સાહેબ, આપણે હમણાં ફોન કરીને પૂછી લઈએ. મારી ફોન ની અંદર બધા આચાર્ય નંબર છે. અરે પણ હું એમ કહું છું, તમે પણ એક જણનું નામ આપો ને. એટલે આ ખોટી, એટલે મેં ના કીધું કે નાચતા ના આવડે એટલે આંગણ ટેઢું. વાત અટકતી નથી ત્યાં. ભારત સરકારે નક્કી કર્યું છે ભાઈ કે વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં ભણી શકે, પોતાની ભાષામાં ભણી શકે એવા પુસ્તકો પેદા કરવામાં આવશે. તમે વિચારો કે આઈટીઆઈ જે છે નવી 30 સ્થાપવાની વાત કરી છે અને વિદ્યાર્થીઓ ડબલ કરી દેવામાં આવશે. કાં તો પછી હવે એમની પાસે નામો હતા નહીં. જી, હવે આપ આપની ચર્ચાને આગળ વધારજો. ના એમની પાસે એટલે તથ્યહીન વાત હતી બેટા, એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર એઆઈ ની સ્થાપના. એઆઈ અત્યારે એવું કહેવાય કે નવો યુગ એઆઈ થી આકર્ષાયેલો છે. બધા આપણે એઆઈ થી મસ્ત પણ છીએ અને ત્રસ્ત પણ છીએ. એવા સંજોગોમાં સેન્ટર ફોર એક્સલન્સ ની સ્થાપના કરી, એનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ભારત દેશને મદદ કરે એના માટેની મસ્ત મોટી પહેલ સરકારે કરી છે. એટલે બહુ જ આવકારદાયક પગલું છે. મેડિકલ ની વાત એ કરતા હતા, મેડિકલ સ્ટુડન્ટમાં 10,000 નો વધારો કરવામાં આવવાનો છે. 10,000 સીટ. તમે વિચારો કે આ જે નવી શિક્ષણ નીતિ અનુસાર ગઈ વખતે જે કર્યું ગઈ 5 વર્ષની ટર્મમાં, એને હવે આવતા 5 વર્ષમાં આ બધો અમલ થઈ જશે. ગઈ બધી 5 વર્ષની અંદર આપણે અમલ થતો જોયો છે કે બધે કોમ્પ્યુટર લેબ છે. આપ જોઈ આવજો, કોઈ બી સ્કૂલમાં જજો, પણ સરકારી, ત્યાં કોમ્પ્યુટર લેબ હશે, ઓછામાં ઓછા 12 કોમ્પ્યુટર હશે, વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે લેબ હશે, અને હવે એને ઇન્ટરનેટ બધે મળી જવાનું છે. એટલે વિદ્યાર્થીઓને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરશે. પણ સંજીવભાઈ, મને આપને એ કહેવું છે કે બધે ઇન્ટરનેટ મળી જવાનું છે ને. હમણાં છે ને ઇન્ટરનેટ ની જ વાત જો કરી તો અત્યારે સિદ્ધાર્થભાઈ નું જ બોલો, ઇન્ટરનેટ કનેક્શન કેટલા સમય સુધી આવે છે ને જાય છે. તો હમણાંમાં શું થતું હશે? જોવા મળી રહ્યા છે. ઘણી વાર એવું થતું હોય છે. ત્યારે ગામડાના વિસ્તારમાં આપણે શું આપણે એ વિચારી શકીએ કે ત્યાં કેવી સ્થિતિ જોવા મળશે? તમે ઇન્ટરનેટની વાત કરો છો ત્યારે ગામડાની અંદર ઇન્ટરનેટ આપવાની વાત છે બેન. એટલે આપ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કેવું ચાલે છે, શું ચાલે છે, કેવું ચાલે છે એ આપણે નથી જોવાનું.
અહીંયા જ વાત છે ને કે યોજનાઓ પણ આવી જાય છે, પછી એની અમલવારી થાય છે કે નથી થતી એ નથી જોવાનું. એકવાર આપી દીધું અને પછી પૂરું. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આપણે જ્યાં જેટલા આર્થિક સદ્ધર હોવા જોઈએ એ સદ્ધરતા આપણામાં જોવા નથી મળતી. તમે કહ્યું કે ઇન્ટરનેટ આપવાની વાત, આર્થિક સદ્ધરતાની જો આપણે વાત કરીએ બેન, ઉપર બી મોનિટરિંગ હોવું જોઈએ. આર્થિક સદ્ધરતાની જો આપણે વાત કરતા હોઈએ તો આજે આપણો દેશ 5મી મોટામાં મોટી અર્થવ્યવસ્થા છે, 4થી અને 3જી બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બંને સીએ સાહેબો છે એ મારા કરતા વધારે સારું કહી શકે, સીધી વાત છે. પણ આર્થિક રીતે માણસના ખિસ્સામાં વધારે પૈસા થાય એના માટે તો 12 લાખ સુધીની મધ્યમ વર્ગને આપણે મુક્તિ આપી, 12 લાખ સુધી. સીએ સાહેબને હું વિનંતી કરીશ કે 12 લાખની મુક્તિ સાથે ખરેખર વ્યક્તિગત જુદા જુદા સ્લેબના લોકોને કેટલા રૂપિયાનો ફાયદો થાય એની પર પણ પ્રકાશ પાડે. ચિંતનભાઈ આપણી સાથે જ છે. ચિંતનભાઈ ખરેખર આપે જે લેકિંગની વાત કરીને એનું પણ ડિસ્કશન આપણે સંજયભાઈ સાથે કરીએ, અને એમની જે ઈચ્છા છે કે પર પર્સન કોઈ પણ વ્યક્તિને કેટલો ફાયદો થશે તેના વિશે પણ વાત કરીએ. ચિંતનભાઈ. હા, એટલે આમાં છે ને બેઝિકલી જે 12 લાખની લિમિટ એ ઘણી મોટી અને આવકારદાયક છે. આઈ થિંક એમાં બધા જ એગ્રી થશે. એમાં વિરોધ પક્ષ હોય કે પછી એ રૂલિંગ પાર્ટી હોય, એમાં કોઈ ડાઉટ નથી. એમાં જે નિર્મલા બેને પણ ઇવન સ્પીચ વખત વાત કરી હતી કે જેની ઇન્કમ એ 12 લાખ સુધીની ઇન્કમ હોય એને છે ને 80,000 રૂપિયાનો ટેક્સનો બેનિફિટ થાય. એટલે લાસ્ટ યર નું જે બજેટ હતું અને નવું જે પ્રપોઝલ છે એ બંનેને કમ્પેર કરીએ જે ન્યૂ રેજીમમાં હોય, આ બધું છે ન્યૂ રેજીમ માટે છે. એટલે આપણે એ યાદ રાખવું, ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમ બે રેજીમ છે. ઓલ્ડ રેજીમ ધીરે ધીરે નીકળી જશે અને ન્યૂ રેજીમ જ રહેવાનું છે. એટલે જેટલા પણ ચેન્જીસ થાય છે એ ન્યૂ રેજીમમાં ચેન્જીસ થાય છે, અને એ ન્યૂ રેજીમને ધીરે ધીરે એ લોકો નવા ટેક્સ કોડના વતી લઈ જવાના છે. તો જેની ઇન્કમ 12 લાખ સુધી હતી એ લોકોના કેસમાં એમ નવા બજેટના કારણે 80,000નો બેનિફિટ થાય, ટેક્સમાં થશે. 18 લાખની જેની ઇન્કમ હતી, જે 18 લાખ સુધીની ઇન્કમ, એ લોકોને 70,000નો બેનિફિટ થશે. અને જેની ઇન્કમ 25 લાખની છે એ લોકોને 1,10,000 રૂપિયાનો ટેક્સમાં બેનિફિટ થશે. હવે આ જે ઓવરઓલ બેનિફિટની વાત કરીએ એના કારણે વચ્ચે સિદ્ધાર્થભાઈ બી વાત કરી હતી કે 1 લાખ કરોડ રૂપિયા એ ઇન્કમ ટેક્સના કારણે ગવર્મેન્ટને એ પૈસા ઓછા થવાના છે. જો 1 લાખ કરોડ રૂપિયા ઇટસેલ્ફ સજેસ્ટ કે આટલો ફાયદો ગવર્મેન્ટ પોતાના ખિસ્સામાંથી એ મધ્યમ વર્ગને આપવાનો છે. બજેટના નું ઓબ્જેક્ટિવ જ આ છે કે ભાઈ હું આ ઇટ શોઝ કે ગવર્મેન્ટ ઇઝ રેડી, ગવર્મેન્ટ એ તૈયાર છે કે હું આટલા રૂપિયા લોકોને વહેંચું, કે આટલા પૈસા પાસે નહીં આવે તો ચાલશે. તો 1 લાખ કરોડ રૂપિયા એ એમાઉન્ટ નાની ના ગણાય, એ ઘણી બધી મોટી એમાઉન્ટ છે. અને બીજી વાત સંજીવભાઈ કરી અને એમાં એડ કરવા માંગુ છું કે આજનો જે યુગ છે, આજે યુવા વર્ગ ઘણા બધા એ અત્યારના આપણા શ્રોતામાં હશે, આજનો જે યુગ છે યુવા વર્ગ, એ લોકો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે છે કે એક તો છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. આજે એઆઈ ની વાત દરેકે દરેક કરવા માંગે છે અને ફ્યુચર એઆઈ નું છે. એના માટે 3 એઆઈ ના જે ઇન્સ્ટિટ્યુશન્સ કરવાના છે, એને 500 કરોડની જોગવાઈ કરી, એ બી ઘણી વસ્તુ સારી છે. અને બીજી વસ્તુ પણ એની સામે એ જ એઆઈ ને વધુ પ્રોત્સાહન આપતા કેટલા લોકોની રોજગારી પણ છીનવાઈ જવાની વાત ચિંતનભાઈ આપણે જોઈ રહ્યા છીએ. હા, એટલે આમાં એઆઈ ના કારણે શું થાય છે કે પહેલી વસ્તુ કે રોજગારી છીનવશે નહીં, એમાં સ્કિલ્સ નું ડેવલપમેન્ટ કરવું પડશે. એની સાથે શીખવું પડશે અને એની સાથે તમારી રોજગારી, તમારું જે પણ પ્રોફેશનલિઝમ છે એને એની સાથે કનેક્ટ કરીને આપણે ચાલવું પડશે, એવું કહી શકાય. ખાલી સ્કિલને ચેન્જ કરવી પડશે. આપણે એવું જે બેરોજગાર થઈ જવા છે, પણ આજે આપણે જે કામ કરીએ કામને અલગ રીતે કરવું પડશે. એ એઆઈ નો યુઝ છે. અને બીજું વસ્તુ એ છે કે ઇન્કમ ટેક્સમાં થોડું એડ કરવા માંગ્યું તો સ્ટાર્ટઅપ માટે એવું હોય છે કે તમે અમુક ડેટ સુધી તમે સ્ટાર્ટઅપ ઇન્કોર્પોરેશન કરો તો સેક્શન 80 એસી માં તમને બેનિફિટ મળતો હોય છે. એમાં એ લોકો 5 years એક્સટેન્શન કરીને એ લોકો 2030 સુધી એને એક્સટેન્શન કર્યું છે. તો સ્ટાર્ટઅપ પછી ડીપ ટેક ફંડની વાત કરી છે, એઆઈ ની વાત કરી છે, ટેકનોલોજી આજે એવું છે, બહુ મોટી વસ્તુ છે કે છેલ્લા અઠવાડિયાથી ન્યૂઝમાં આવી રહ્યું છે કે ચાઇનાની એક કંપનીએ એક નવું એઆઈ નું ચેટ જીપીટી જેવું ઓપન કર્યું, એના કારણે આખા સ્ટોકમાં રિડક્શન થઈ ગયું છે. તો ઇન્ડિયામાં કેમ નહીં? ઇન્ડિયામાં અને બહુ સસ્તા ભાવે બનાવી ફોકસ કરી શકીએ પણ છે કે એ લોકોની કોસ્ટ પણ બહુ ઓછી છે.
અને એ પણ બહુ ક્લિયર રિઝલ્ટ આપી રહ્યું છે, એના કરતા પણ વધારે બેટર રિઝલ્ટ આપી રહ્યું છે. ચલો એના પર તો આપણે વાત કરીશું, ફરી એક વખત બજેટ પર આવી જઈએ. સિદ્ધાર્થભાઈ, હવે અંતમાં બહુ અમુક એવી બાબતો છે કે કદાચ આપણા આ ડિસ્કશનમાં ના થઈ હોય, એના વિશે પણ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરજો. અને જે TDS ની મર્યાદા સિનિયર સિટીઝન માટે વધારવામાં આવી છે, જે 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. મોબાઈલ ફોન સસ્તા થયા રહે છે. ઈ વ્હીકલ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઈ વ્હીકલ, કારણ કે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈ વ્હીકલ સસ્તા કરવામાં આવ્યા છે. LED LCD ટીવી પણ સસ્તા થઈ રહ્યા છે. એમની કસ્ટમ ડ્યુટી 2.5% ઘટાડી દેવામાં આવી છે. અને 1 લાખ કરોડ રૂપિયાની શહેરી પડકાર ભંડોળ પણ બનાવવામાં આવશે. એ પણ મહત્વની જાહેરાત છે, જે આપણે અત્યારે સુધીના ટોકમાં મિસિંગ જોવા મળેલી છે. ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂપિયા 6 લાખ કરી દેવામાં આવી છે. અને 4 વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકીએ છે. શોર્ટમાં આ બધી બાબતો પર આપની પ્રતિક્રિયા, જેથી કરીને અમુક એવા પોઈન્ટ્સ છે આપણે કદાચ ડિસ્કસ ન કરી શક્યા, તેના પર આપ પ્રકાશ પાડી શકો. હવે આ પ્રકાશની વાત આવી તો છે ને, આ ટ્યુબલાઇટ થી પાડેલો પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ નથી. કારણ કે હું સીધું જ ગણિત કહી દઉં, જે આ વિચારવાનું પાસું છે. 1 લાખ કરોડ જ્યારે સરકાર એની તિજોરીમાંથી છૂટી કરી અને આપણા સામાન્ય વર્ગના હાથમાં આવ્યું, એટલે આપણી GDP 1 લાખ કરોડ થી વધી જવાની છે. એટલે તમે જોજો, 2 વર્ષમાં 5 ટ્રિલિયન ઇકોનોમી 2027 સુધીમાં બની જશે. તો 5 ટ્રિલિયન ઇકોનોમી બની કઈ રીતે? આપણે કમાયેલી છે ના, સરકારે જે દાન કર્યું ને એ પૈસો ઇકોનોમીમાં ફર્યો. લોકોની આવક નથી વધી, પણ સરકારે ટેક્સ ઘટાડ્યો એટલે લોકોની આવક વધી છે. આ એક સમજવા વાળું પાસું છે. એટલે આપણે કોલર ઊંચા કરશું કે 5 ટ્રિલિયન ઇકોનોમી બની ગઈ, પણ ભાઈ આ તો સરકારનું દેવું તો આપણી જોડેથી જ પે રિકવર કરશે ને. એટલે મા બાપે એની તિજોરી ખાલી કરીને છોકરાને આપ્યું, અને આપણે એમ કહીએ છીએ કે મારો છોકરો હવે કરોડપતિ થઈ ગયો. એ છોકરાએ કમાયેલી સંપત્તિ નથી, આ એના મા બાપની સંપત્તિ છે. એટલે ચલો, આ એક પાસું રહ્યું. એટલે 2-3 વર્ષ પછી આ મુદ્દો બીજું કે આ કેન્દ્ર સરકારનું બજેટ છે, રાજ્ય સરકારનું બજેટ નથી. હવે શહેરી વિકાસ સુવિધા હોય, આરોગ્ય લક્ષી સુવિધા હોય, ખેડૂતોના ઉદ્ધારની વાત હોય, તો એ રાજ્ય સરકારનું કામ છે. કેન્દ્ર સરકારનું કામ સુરક્ષા વધારવાનું છે. નવી ફોરેન પોલિસી, ફોરેન આપણો માલ એક્સપોર્ટ થાય એની માટે શું પગલા લઈ શકાય એ છે. એટલે ઘણીવાર એવું લાગે કે આ રાજ્યનું કામ આ કેન્દ્ર સરકાર ક્યાંથી કરવા માંડી. એટલે આ બધા બાબતો પર સંજીવભાઈ અંતિમ પ્રતિક્રિયા આપની. એક તો રાજ્યલક્ષી બજેટ થોડું લાગી રહ્યું છે લોકોને, ચૂંટણીલક્ષી બજેટની વાત અને દેવું, આ 3 બાબતો પર આપની ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા. 1 જ મિનિટ છે આપણી પાસે. આ ગરીબો, કિસાનો, યુવાનો અને મહિલાઓની સરકાર છે. મારે કિસાનની વાત જે અગત્યની કરવી હતી, કિસાન ઉત્થાનની, એ વાત હું કરી શક્યો નહોતો, પણ મારે જરા એમાં દ્રષ્ટિપાત કરાવો છે. પીએમ ધન ધાન્ય યોજના ડિક્લેર કરવામાં આવી છે. પીએમ ધન ધાન્ય યોજના ડિક્લેર કરવામાં આવી છે. 100 જિલ્લા જ્યાં ઓછો પાક થાય છે એને ફોકસ કરીને એના ખેડૂતોને તાલીમ આપી, એને ઉપકરણો આપી, એને સમજાવીને વધુ ધાન્ય કેવી રીતે ઉત્પન્ન થાય એના માટે એમાં ફંડ આપવામાં આવ્યું છે. ત્યાં એટલું જ નહીં, એને સ્ટોર કેવી રીતે કરશો, એનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરશો, એને વેચશો કઈ રીતે, એ આ 100 જિલ્લા પર ફોકસ કરીને કિસાનની ઉન્નતિ કરવામાં આવશે. સંજીવભાઈ, હું આપને બહુ જ ઓનેસ્ટલી કહીશ કે ખેડૂતો માટે આ બજેટ બહુ જ સારું છે. બધાએ માની લીધું છે. અમારા ત્યાં ટીવી સ્ક્રીન પર પણ એ ચાલી રહ્યું છે. પણ દેવાની વાત અને એની સાથે સાથે રાજ્યલક્ષી બજેટ કેમ લાગી રહ્યું છે, એના પર આપને જો કોઈ પ્રતિક્રિયા આપવી હોય તો 60 સેકન્ડ્સ છે. એટલે દેવું જે છે એ તમે જે વાત કરો છો, એટલે રાજકોષીય ખાધની વાત કરો છો કે ઓલ ઓવર વાત કરો છો? જી, આ બજેટમાં જે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે એના કારણે જે દેવું વધશે દેશ ઉપર, એની જવાબદારી કોણ છે? મેટ્રો અને બુલેટ ટ્રેન વિશે આપણે સૌ જાણકાર છીએ. મેટ્રો અને બુલેટ ટ્રેન જયારે કરવાની હતી ત્યારે આટલા બધા રૂપિયા ક્યાંથી આવશે એનો વિચાર આપણે કરતા હતા. જાપાનની જાયકા બેંક દ્વારા આપણે એ લીધું, અને નરેન્દ્રભાઈ મોદીની કુનેહ જુઓ કે 0.0001% વ્યાજ લાયા, વ્યાજે લોન લાયા, અને આજે લોન ભરપાઈ કરવાનું મેટ્રોમાં તો ચાલુ થઈ ગયું છે. એટલે જે રીતે દેવું થશે એની સાથે સ્કીમ હોય જ નહીં કે કેવી રીતે આપણે પૂરું કરવું. અને જૂની સરકારોનું દેવું નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ ભાઈ ખાડા પૂર્યા છે. એટલે અમે સંજીવભાઈ ચર્ચાને મારે અહીંયા સમાપ્ત કરવી પડશે. ચિંતનભાઈ, સંજીવભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો બજેટ 2025-26 રજૂ થયું છે ત્યારે એમાંથી શું નીકળ્યું છે આ પિટારામાંથી તેના વિશે વાત કરી છે અને સાથે જ ઘણી એવી આશાઓ અને અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. તો ક્યાંક એવું પણ છે કે ક્યાંક લેકિંગ પણ જોવા મળી રહ્યું છે, ક્યાંક અમુક સેક્ટર્સ એવા પણ છે કે જેમાં ઘણી આશા અપેક્ષા હતી તો ત્યાં જાહેરાતો નથી પણ કરવામાં આવી. પણ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી રાહતના સમાચારો પર જેના પર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત છે ટેક્સ સ્લેબ છે. પણ એની સામે જે આ ફેરફાર કરવાથી દેશ પર જે દેવું વધશે તેને લઈને હજી પણ એક ક્વેશ્ચન માર્ક છે. પણ ચોક્કસપણે સરકાર છે એમણે કંઈક ને કંઈક તો વિચાર્યું જ હશે. અત્યારે ટોક શોમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.